નમસ્કાર મિત્રો, આજે બાપાસ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની ટીમ એક વલસાડ વિસ્તારમાં જે જરૂરિયાતમંદ લોકોને કીટ પ્રોવાઈડ કરવામાં આવે છે. બાપાસ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની આખી ટીમ અહીંયા તમને જોવા મળે છે અને અહીંયા 150થી વધારે છોકરાઓને, જે લોકોને પુસ્તક અને પેન જેની અછત રહેતી હતી, એ કીટની સહાય કરવામાં આવે છે બાપાસ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટથી. તો તમે જોઈ શકો છો કે જો આ નાના નાના છોકરા નાજુક કોમળ કેવા ખુશ થઈ રહ્યા છે. આપણા અમિતભાઈ પણ હેલ્પ કરે છે. એમાં અમારા આખા ટીમ છે. આશીષભાઈ અમારા ખાસ મિત્ર, એવા સાગર સવાણી. તો તમારા બધાના સાથ સહકારથી અમે બહુ બધું કામ કરવા ઈચ્છીએ છીએ. આવો નવો સાથ સહકાર આપો અને અમારી સાથે જોડાઓ. અમારા બાપા જ્વેલ્સમાં કામ કરતા એવા દર્શનભાઈ ખૂબ ઉત્સાહથી કામ કરી રહ્યા છે. જોઈ શકો છો, જુઓ તમે. આ આપણો ક્લાસરૂમ છે, જે 1 થી 4ના ધોરણના લોકો ભણતા હોય ને, એવા લોકો છે. આની છોકરાઓ છે. આની અંદર ટોટલ એટલા સ્ટુડન્ટ છે. સરકારશ્રીની મદદથી ખૂબ સરસ એવા ક્લાસ પણ અહીંયા આયોજન કરવામાં આવેલા છે. બહુ ખૂબ આયોજન સારું છે અને આવી જ રીતે અમે આવી કાંક ને કાંક સહાય કરતા રહીએ, એવી તમે અમને પ્રોત્સાહન આપતા રહો, મોટિવેશન કરતા રહો, એવી આશા છે તમારા તરફથી. અમને ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો અને ખૂબ ખૂબ બાપાસ ડાયમંડ અને બાપાસ ગ્રુપ તમારો આભાર વ્યક્ત કરે છે આ સપોર્ટ બદલ. આ આખો માહોલ છે અત્યારે હાલનો, જે તમે જોઈ શકો છો. આ જંગલની અંદર સ્કૂલ છે આખી. વરસાદ સવારનો એક જ ધારો આવે છે. એવી જ રીતે આ બાજુ પણ એક ક્લાસ છે. આ ક્લાસમાં જે 4થી ઉપરના ધોરણના છોકરાઓ છે, એ લોકોને પણ કીટ પ્રોવાઈડ કરવાની છે આપણે. આપણે અમિતભાઈને પૂછીએ કે આ કીટમાં તમે શું શું આપો છો. અમિતભાઈ, આ કીટમાં તમે શું શું આપો છો છોકરાઓને? આ કીટમાં જો બિસ્કીટ, નોટબુક, પેન્સિલ અને બાળકો માટે ચોકલેટ, આટલી વસ્તુ આપણે બધા બાળકોને. અને આ 10-10 પેન્સિલ આખા બોક્સ જ આપી દો છો ને? ખૂબ સારું, ખૂબ સારું. લ્યો, બધા ચાલે ગઈ. હા, કોઈ જાતનો પ્રોબ્લેમ ન આવે. સરસ સરસ. પેન્સિલ પૂરી બોલતો ને આખા બોક્સ 10 બોક્સમાં 20 પછી 10-10 નાખવાનું છે. ક્યાં